હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ મટર મસાલાની સબ્જી। આ સબ્જી આપણે એકદમ ઓછા સમયમાં અને કુકરમાં ફટાફટ બનાવીશું અને તેની સાથે ખાવા માટે ઘઉંના લોટમાંથી એકદમ સોફ્ટ નાન બનાવીશું। તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા કાજુ મટર મસાલા બનાવવા માટે આપણે એક પ્રેશર કુકર લઈશું અને કુકરમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને મેં અહીંયા થોડા ખડા મસાલા લીધા છે। તેમાં 1 ચકરી ફૂલ, 1 મોટી એલચી અને 5 થી 6 આખા મરી અને 3-4 લવિંગ લીધા છે। આ બધા ખડા મસાલા ઉમેરી દઈશું। હવે 2 નંગ જેટલા સૂકા લાલ મરચા લેશું, જેમાં 1 કાશ્મીરી અને 1 દેશી મરચું લીધું છે। હવે 1 તમાલપત્ર ઉમેરીશું અને 8 થી 10 જેટલી લસણની કળીઓ ઉમેરીશું। હવે 1 મોટી સાઈઝની સમારેલી ડુંગળી ઉમેરીશું અને 1 નંગ સમારેલું ટમેટું ઉમેરીશું। હવે આ બધું 1 મિનિટ માટે સાતડી લઈશું। તમે આ સબ્જી કડાઈમાં પણ બનાવી શકો છો, પણ ક્યારેક મહેમાન આવ્યા હોય અને ફટાફટ બનાવી હોય તો આ રીતે કુકરમાં ફટાફટ બની જાય છે। હવે આમાં થોડુંક મીઠું ઉમેરીશું, ડુંગળી અને ટમેટાના ભાગનું જ। હવે એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે આમાં 6 થી 7 નંગ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લેવું। હવે એક સ્ટીલનો ડબ્બો લઈશું, ડબ્બામાં 1/4 કપ જેટલા ફ્રેશ વટાણા લીધા છે તે ઉમેરીશું અને 1/4 કપ જેટલા કાજુ ઉમેરીશું। હવે આપણે ગ્રેવીમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જેથી કરીને ગ્રેવી તળિયે ચોટી ન જાય। હવે કુકરમાં વચ્ચે વાટકી કે સ્ટેન્ડ મૂકી દઈશું અને તેના ઉપર આ ડબ્બો મૂકી દઈશું। હવે ઢાંકણ બંધ કરીને 1 થી 2 સીટી કરી લઈશું, એટલે આપણી ગ્રેવી ફટાફટ કુક થઈ જશે અને વટાણા અને કાજુ પણ સરસ બફાઈ જશે। હવે આપણી ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે નાનનો લોટ બાંધી લઈશું। તો તમે મેંદાના લોટની નાન તો ઘણી વાર ખાધી હશે, પણ શું ક્યારે ઘઉંના લોટની નાન ખાધી છે? તો ચાલો આજે આપણે ઘઉંના લોટની એકદમ સરસ સોફ્ટ નાન બનાવીશું। તો તેના માટે એક વાસણમાં 2 કપ જેટલો રોટલીનો લોટ લઈશું। હવે લોટમાં વચ્ચે થોડો ખાડો કરી લઈશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું। હવે 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું। હવે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે ચમચીથી આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું, પછી બધું હાથેથી સરસ મિક્સ કરી લેવાનું। હવે થોડું પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું। આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં થોડો ઢીલો લોટ બાંધીશું, એટલે નાન એકદમ સરસ સોફ્ટ બનશે। હવે ઉપરથી થોડુંક તેલ લગાવી દઈશું અને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું। તો હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ, તો તે એકદમ સરસ રીતે કુક થઈ ગઈ છે। હવે આ ડબ્બાને અને વાટકીને બહાર કાઢી લઈશું। હવે ગ્રેવીને થોડીક ઠંડી થવા દેવાની। આમાંથી આપણે તમાલપત્ર બહાર કાઢી લઈશું અને જો તમારે ખડા મસાલા ના પસંદ હોય તો તેને પણ બહાર કાઢી લેવાના। તેની ફ્લેવર ગ્રેવીમાં આવી ગઈ છે। હું અહીંયા ખાલી તમાલપત્ર જ બહાર કાઢું છું, બાકીના બધા મસાલા આમાં રહેવા દઈશ। હવે આ મિશ્રણ થોડું ઠંડુ થવા દઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો મેં અહીંયા એક નાનું મિક્સર જાર લીધું છે, તેમાં આ બધું જ મિશ્રણ ઉમેરીશું અને હવે ઢાંકણ બંધ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો જો આપણી પેસ્ટ સરસ બનીને તૈયાર છે। હવે આપણે એક કડાઈ લઈશું અને કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સાથે થોડુંક બટર પણ ઉમેરીશું। પંજાબી શાકમાં બટરનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। હવે તેલ અને બટર ગરમ થાય એટલે થોડું આખું જીરું ઉમેરીશું। જીરું ઉમેરીને ગેસ બંધ કરી દેવાનો અને પછી થોડો હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીશું। આ બંને વસ્તુ તેલમાં જ ઉમેરી દેવાની છે। હવે જે પેસ્ટ બનાવીને રાખી છે તે પણ આમાં ઉમેરી દઈશું। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને હવે ગેસ ચાલુ કરીને
આ ગ્રેવીને 1 થી 2 મિનિટ ચડવા દઈશું. અત્યારે કૂક થતા વધારે સમય નહીં લાગે, કારણ કે આપણે કુકરમાં ગ્રેવીને સરસ કૂક કરી લીધી છે. તો હવે 1 થી 2 મિનિટ આને સાતડી લઈશું. હવે આમાં થોડુંક મીઠું ઉમેરીશું. અત્યારે વધારે મીઠું નથી ઉમેરવાનું, કારણ કે ગ્રેવી કૂક કરતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું. હવે આમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. જો તમારે ખાંડ ના ઉમેર્યું હોય તો સ્કીપ કરી દેજો. હવે આપણે ડબ્બામાં જે વટાણા અને કાજુ બાફ્યા હતા તે પણ આમાં ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું. હવે અહીંયા 2 મોટી ચમચી જેટલી ઘરના દૂધની મલાઈ લીધી છે, તેને એકદમ સરસ રીતે ફેટી લઈશું અને હવે આમાં ઉમેરી દઈશું. તમે મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો અથવા દહીં પણ ફેટીને લઈ શકો છો. મલાઈ હંમેશા એકદમ ફ્રેશ હોય તેવી જ લેવાની છે. હવે તે પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો જુઓ, આપણું તેલ ઉપર સાઈડમાં છૂટું પડવા લાગ્યું છે. જો તમને આ સમયે શાક થોડુંક ઠીક લાગે તો મિક્સર જારમાં થોડું પાણી નાખીને ઉમેરી દેવાનું. આમાં આપણે બીજા કોઈ જ ગરમ મસાલા ઉમેરવાની જરૂર નથી. તો પણ આ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. હવે આને 2 થી 3 મિનિટ ઢાંકીને ચડવા દઈશું, જેથી કરીને કાજુ અને વટાણામાં મસાલા સરસ મિક્સ થઈ જાય. હવે ઉપરથી થોડીક કસ્તુરી મેથી ઉમેરીશું. તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો હવે આપણી આ સબ્જીમાં તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણી સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી આ કાજુ મટર મસાલા સબ્જી. હવે આપણે નાન બનાવી લઈશું. તો આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને 15 મિનિટ થઈ ગઈ છે. લોટ એકદમ સરસ ફૂલી ગયો છે. હવે આને થોડોક હાથેથી મસળી લઈશું. જો લોટ આ રીતે થોડોક ઢીલો હશે તો નાન એકદમ સરસ સોફ્ટ બનશે અને 2 થી 3 કલાક નાન પડી રહેશે ને તો પણ તે સોફ્ટ જ રહેશે. તો હવે આ લોટમાંથી આપણે મીડિયમ સાઈઝના લુવા કરી લઈશું. રોટલીના લુવા કરતા થોડા મોટા રાખવાના. હવે 1 લુવો લઈને કોરા લોટમાં ડસ્ટ કરીને વણી લઈશું. તમે ગોળ કે લંબગોળ શેપ પણ વણી શકો છો. હું અહીંયા લાંબી લાંબી નાન વણું છું. તો જો મેં આ રીતે નાન વણી લીધી છે. આની થિકનેસ બહુ વધારે પાતળી નથી કરવાની. જો વધારે પાતળી કરશો તો તે કડક થઈ જશે. હવે ઉપરથી આપણે થોડા કાળા તલ ઉમેરીશું અને થોડાક ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું. તમે આની જગ્યાએ ઝીણું સમારેલું લસણ પણ ઉમેરી શકો છો. તો તે ગાર્લિક નાન બની જશે. હવે ઉપર થોડું વેલણ ફેરવી લઈશું, જેથી તલ અને ધાણા એકદમ સરસ ચોંટી જાય. હવે આ રીતે આપણે બધી જ નાન વણીને તૈયાર કરીશું. હવે આપણે નાનને શેકી લઈશું. તો નાનને પલટાવી દેવાની, પછી પાછળના ભાગમાં પાણી લગાવી દઈશું. તો આ રીતે પાણી લગાવી દેવાનું. હવે મેં અહીંયા લોઢીને ગરમ કરવા રાખી હતી. આપણે જે પાણીવાળો ભાગ છે તે લોઢી ઉપર આ રીતે રાખી દઈશું અને હવે 1 મિનિટ જેવું ચડવા દઈશું. તો જો આ રીતે ઉપરથી ફૂલાય એટલે આપણે લોઢીને ઊંધી કરી લઈશું અને આ રીતે ધીમા તાપે લોઢીને ફેરવતા જઈશું અને બધી બાજુથી એકદમ સરસ શેકી લઈશું. તો જો ઉપરથી આપણી નાન સરસ શેકાઈ ગઈ છે. હવે આને તાવીથાના મદદથી ઉખાડી લઈશું. તો જુઓ, નીચે પણ આપણી નાન એકદમ સરસ શેકાઈને તૈયાર છે. તો હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું અને હવે નાન ગરમ હોય ત્યારે તેના ઉપર બટર લગાવી દઈશું. તો તૈયાર છે આપણી આ ઘઉંના લોટની નાન. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે કાજુ મટર મસાલાની સબ્જીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે બહાર રેસ્ટોરન્ટમાં મળે તેવી જ સબ્જી બનીને તૈયાર થઈ છે અને સાથે આજે આપણે ઘઉંના લોટની નાન બનાવી છે તે પણ પ્લેટમાં લઈ લઈશું અને સાથે ડુંગળીની સ્લાઇસ પણ સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી કાજુ મટર મસાલાની સબ્જી અને સાથે ખવાતી ઘઉંના લોટમાંથી બનેલી નાન. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.